દેશની અંદર પાટીદાર સમાજના આગેવાન ગોપાલ ઇટાલિયા કે જે પરિવાર માટે એ સતત લડવા માટે પણ તૈયાર હતા, તેમને ગઈકાલે જ પોતાનું વકીલાતનામું પણ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. ગોપાલભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ. ગોપાલભાઈ, સતત એ લડાઈ લડી રહ્યા હતા અને એ લડાઈમાં અંતે સત્યનો વિજય થયો છે. પાટીદાર સમાજની એ દીકરી જેલની બહાર આવી છે. સ્વમાનભેર દીકરી હવે ઘરે જઈ રહી છે. આ લડાઈ ગુજરાતના તમામ સમાજના લોકોએ લડી છે, નાગરિકોએ લડી છે. સભ્ય સમાજની અંદર મહિલાઓનું સન્માન સચવાય એવી જેમના અંદર લાગણી છે એ બધા જ લોકો લડ્યા છે અને તમામ લોકોના પ્રયત્નોના કારણે આજે બેનને જેલમાંથી સન્માન સાથે મુક્ત થયા છે. પણ આ જામીન મળ્યા છે એટલે સત્યની જીત થઈ છે એવું નથી. સત્યની જીત તો ત્યારે કહેવાય કે જે પોલીસ વાળાએ બેન દીકરીની ઇજ્જત ઉતરે એવી રીતે સરઘસ કાઢ્યું એ પોલીસ ઉપર એક્શન લેવાય. વિડીયોની અંદર જેટલા દેખાય છે તમામની ઉપર કાયદાકીય પગલા જે દિવસે લેવાશે તે દિવસે સત્યની જીત થઈ એમ હું માનીશ. બાકી અત્યારે જે કાંઈ પણ બેનને પાયલબેનને જેલ મુક્તિ થઈ છે એ બદલ ખુશી છે. બેનને શુભેચ્છા પાઠવીએ છીએ અને ભવિષ્યમાં કોઈ પણ બેન દીકરી સાથે આવા પ્રકારનું વર્તન ગુજરાતના કોઈ પણ જગ્યાએ ન થાય એવી આશા રાખીએ છીએ સરકારી તંત્ર પાસે કે રાજકારણના હાથા બનતા નહીં. ગોપાલભાઈ, સતત અમે આ અંગે અવાજ ઉઠાવતા આવ્યા છીએ. અત્યારે જ્યારે આ મામલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે દરમિયાન સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ્સો પણ આવી રહી છે કે ગોપાલભાઈ, તમારા નામે કોમેન્ટ આવી રહી છે કે ગોપાલભાઈ, જ્યાં સુધી આ દીકરીને ન્યાય ના મળે એ પોલીસ અધિકારીઓ કે જે સરઘસ કાઢવામાં હતા તેમનું સરઘસ ના નીકળે ત્યાં સુધી તમે લડતા રહેજો. સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં જ્યાં જવું પડે ત્યાં સુધી તમે હાજર રહેજો. આવી કમેન્ટ અમારા સેન્કશનમાં પણ આવી છે. હું આજે એક તો આ ઘટના બની પછી સમાજના નામનો બુસ્કોટ પહેરી અને રાજનીતિ કરવા ઘણા બધા મિત્રોએ આમાં રસ લીધો અને એ લોકો અલ્ટિમેટલી સમાજના નામે ભાજપની વાત કરતા હતા. હવે આ ઘટના પૂરી થઈ એટલે હું જરાક ખુલીને કહેવા માંગુ છું કે જેટલા પણ લોકો આગેવાની કરવા આવ્યા એમાંથી એક પણ વ્યક્તિએ આ સરઘસ કાઢનાર અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવાની ચર્ચા જાહેરમાં એક પણ વખત નથી કરી. તમે આગેવાની કરવા આવ્યા છો, ન્યાય અપાવવા માટે આવ્યા છો, સત્યના નામે આવ્યા છો, તો એવું કેમ નથી બોલતા અને હજુ સુધી કેમ નથી બોલ્યા કે જે લોકોએ સરઘસ કાઢ્યો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ? બસ આવ્યા ત્યારથી જામીન તો બંધારણથી મળેલો અધિકાર છે, જામીન મળવાના જ છે. એમાં કોઈએ ઉપકાર નથી કરવાનો મીટિંગ કરીને કે મોટું મન રાખીને કોઈએ બેન ઉપર ઉપકાર નથી કરવાનો. જામીન એનો હક છે ને એને મળવાનો હતો ને મળી ગયો. હવે ન્યાયની વાત છે. હું આજે અમરેલીના એસપી સાહેબને રૂબરૂ મળ્યો. રૂબરૂમાં બેસીને એમને મેં જે કાંઈ કહેવા જેવું હતું એ બધું જ કીધું કે સાહેબ, આ તમે જે કાંઈ સરઘસ કાઢ્યું છે એ બિલકુલ ખોટી બાબત છે. સભ્ય સમાજમાં કોઈ પણ બેન દીકરીનું સરઘસ ક્યારેય ચલાવી શકાય નહીં. આપણી પાયલબેન તો નિર્દોષ છે. કાલ કદાચ કોઈ દીકરી દોષિત પણ હોય નાના મોટા ગુનામાં તો પણ સરઘસ ન નીકળવું જોઈએ. બેન દીકરીઓનું સન્માન કરવા વાળો આપણો સમાજ છે, આપણી પરંપરા છે. એવા સમય એટલે મેં એસપી ને મોઢે કીધું કે પગલા તમારે લેવા જોશે. અમે રજૂઆત લઈને સર્વ સમાજ વતી આવ્યા છીએ. બીજા સમાજની બહેનો દીકરીઓ ઉપર પણ અમરેલીમાં જ અત્યાચાર થયો છે, અમે એનોય મુદ્દો ઉઠાવ્યો. તમામ સમાજની બહેનો દીકરીઓનું સન્માન સચવાય એ જવાબદારી પોલીસની છે. એસપી અમને સરકારી બાહેધરી આપી છે કે અમે પગલા લેશું, આમ કરશું, તેમ કરશું, જે સરકારી રીતે આશ્વાસન આપતા હોય એવી રીતે આશ્વાસન આપ્યું છે. હવે આવનારા દિવસોમાં જોઈએ કે દીકરીનો પરિવાર, એના પપ્પા અશ્વિનભાઈ એકદમ સામાન્ય પરિવારના વ્યક્તિ છે, સાવ ભોળા વ્યક્તિ છે. હજુ તો બેન બાર આવી છે એટલે હવે ભાજપનું એક ગ્રુપ, ભાજપનું બીજું ગ્રુપ, કોંગ્રેસ, હવે બધી પાર્ટી વાળા ત્યાં આટા ફેરા મારશે અને બધા પોતપોતાને મજા આવે એવી દિશામાં ઢસડવાની કોશિશ કરશે. એટલે હવે બેનના ન્યાયની દિશામાં આગળ શું થશે એનો આધાર રાજકારણ વાળા કેટલી ખેંચતાણ કરે છે એના ઉપર છે. રાજકારણની ખેંચતાણ હવે આજ રાતથી ચાલુ થશે. બે ગ્રુપ ભાજપના, હવે હું તો નીકળી ગયો અમરેલીથી, મારું કામ પૂરું થઈ ગયું, બેન જેલમાંથી છૂટી ગયા. હવે જે ખેંચતાણ છે એમાંથી જો એના ફાધર, એનું ફેમિલી બચી જાય, એકાબીજાના ગ્રુપની અંદર લોભમાં, લાલચમાં, ભયમાં, ડરના કારણે, ગેરસમજણના કારણે ખેંચાઈ ન જાય અથવા જાણા રાજકારણીયાઓ એને છેતરી ન જાય
તો ન્યાયની લડાઈ હજુ મજબૂત રીતે આગળ ચાલી શકે એમ છે. એટલે આજે કતલની રાત જેવું છે. જોઈએ હવે આ બધા જે કાંઈ હશે એ લોકો શું કરે છે. બિલકુલ ગોપાલભાઈ, અમારી સાથે જોડાવા બદલ આભાર. સતત આ મામલે આપ પણ અવાજ ઉઠાવતા હતા, અમે પણ ઉઠાવતા હતા અને એ મામલે હવે એ દીકરી બહાર પણ આવી છે. આભાર ગોપાલભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ.